ભાયાવદરના વોર્ડ નંબર 1ના જાગનાથ વિસ્તારમાં ડાયવર્ઝનવાળા રસ્તે જ તંત્રએ ચીકણી માટી નાખી દેતા કીચડની રબડી થઈ જતા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ભાજપ સમર્થકોએ જ કીચડમાં ઉભા રહી વિરોધ કરતા આરએનબી એ કપચી પાથરી માર્ગ ચાલવા યોગ્ય બનાવ્યો. વિસ્તાર પાસે આવેલ જર્જરિત પુલને પાડી આરએનબી વિભાગ દ્વારા નવો પુલ બનાવવામાં આવી રહ્યો છે. આથી ગામ તળમાં આવેલ રૂપાવટી નદીમાં એક ડાયવર્ઝન કાઢવામાં આવેલું છે. આ રસ્તા ઉપર ચોમાસાના લીધે પાણીના ખાબોચિયા ભરાઈ જતા પાલિકાએ ધૂળ જેવી માટી નાખતા લપસી જવાય તેવો કાદવ કીચડ થઈ જતા લોકોને ત્યાંથી ચાલવામાં અને બાઇક લઈને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ગાળો થાય તેવી ધૂળ જેવી માટી રાતોરાત નાખી જશ લેવા માટે કરેલી કામગીરીની વાહવાહી મેળવવા માટે ગામના જ મોબાઈલ ગ્રુપમાં ફોટા વાયરલ કરી સત્તાધીશો પોતે જ ભેરવાઈ જતા લોકોમાં ચર્ચા ઉદ્ભવી હતી કે કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી. આ વિસ્તારના લોકોએ કાદવ કીચડમાં ચાલીને ઉગ્ર વિરોધ કરતા આરએનબી વિભાગ દ્વારા તે ડાયવર્ઝન તેમજ આજુબાજુના બંને રસ્તા પર ભરડવાની ભૂકી અને કાંકરી રૂપી કપચી નાખી લોકોની હાલાકી દૂર કરી હતી. રિપોર્ટર વિજયભાઈ કુનતિયા, આઝાદ મીડિયા લાઈવ, ભાયાવદર. મારું નામ ભૂપતભાઈ છગનભાઈ જાવિયા, જાગનાથ પ્લાટનો રહેવાસી. આવી ટાઈસ ઝીણી નાખી છે. તમારે હાલે આ ટાઈસ તમે કઈ રીતે આ સાફ સફાઈનું કરો છો? અને મોટા મોટા વિડિયા નાખો છો, વિડિયાનું શું આવે? અહીં માણસ પબ્લિક પડે એનું શું કરવાનું? પબ્લિક અહીં ગાડીઓ સ્લીપ થાય છે એનું શું કરવાનું? કેટલાય પડ્યા છે ને હજી પડે એમ છે. આનું શું કરવાનું છે? તમારે કાયમ છે તો આ પાડો નકર ના પાડો. પાલિકા વાળા શું કહે? હે, નગરપાલિકા શું કહે છે? નગરપાલિકા વાળાને જ કહેવાનું આવે, ભાજપની બોડી વાળાને. નગરપાલિકા જવાબ જ આપતી નથી. નગરપાલિકા જવાબ નથી આપતી. ટાઈ છે અડધામાં જ નાખે, અડધામાં નાખતી જ નથી. ટાઈ છે ઝીણી નાખે, ટાઈસ નાખે છે એમાં વરે હું ગારો થાય. જાગનાથ પાણીના ટાંકાવાળી શેરીમાં ધૂળ નાખી છે. ટાઈસ ગારો થઈ ગયો છે, એમાં હલાય એમ નથી માણસોથી એક બીજે કાયદેસર કાંકરી નાખવી જોઈએ. આની માથે કાંકરી નાખી અને બર્ડ ટાઈસ નાખી અને માર્ગ રોલ નાખી અને બનાવવો જોઈએ. ઘડિયાની કાંકરી નાખવી જોઈએ.